હલો ગાઈસ, અત્યારના વાગ્યા છે 10:15 અને મને ભૂખ લાગી છે તો સોનું મારા માટે ખીચડી વઘારી છે. ગુડ મોર્નિંગ ગાઈસ, સ્વાગત છે તમારું અમારા ડેલી વ્લોગમાં અને અમારી ચેનલ પર સોનુ રાજપૂત 2609. અને મોનુને ભૂખ લાગી ગઈ છે અને તેના માટે ખીચડી વઘારવાની તૈયારી કરું છું. ટામેટા કાપીશ, મરચાં કાપીશ, ડુંગળી કાપીશ, તેના માટે ખીચડી વઘારીશ. અને એક બાજુ મારી મમ્મી કપડાં ધોવે છે. મમ્મી ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. જો મમ્મીએ મહેંદી પાડી, મમ્મી બતાવી દો. અને ગાઈસ જો મેં તમને કાલે કીધું હતું ને કે અમે મારા મમ્મીનો કલર કેટલો બધો આવે છે. હા તો જો ગાઈસ મારી મહેંદીનો કલર પણ આવી ગયો છે. કેવો છે કલર? કમેન્ટ કરજો. અને મહેંદીની ડિઝાઇન પણ કેવી છે પણ કહેજો. હાય ગાઈસ. તો આજે મેરેજમાં જવાનું છે તો કેવું, બધી તૈયારી તો થઈ જ ગઈ હશે તમારી? તૈયારી તો થઈ ગઈ છે પણ હજી કપડાં એક જોડી જે ટેલરને આપ્યા છે ફિટિંગ કરવા માટે એ ફોન કરીને મંગાવવાના છે. જો કે એ તો વાંધો નહીં, કાલે પહેરવાના છે એટલે આજે શાંતિ દીદી આવશે તો વાંધો નહીં. પણ ગરબામાં શું પહેરવાનું થોડું કન્ફ્યુઝન છે તો વિચારી લઈશું. તો ચલો ગાઈસ નાસ્તો કરવા માટે. મમ્મી તારી તૈયારી થઈ ગઈ છે મેરેજની? મારી શું તૈયાર છે? આ કપડાં ધોવાનું ચાલે છે. જો કપડાં આટલા બધા. સારું, ચલો બાય. બાય. ગાઈસ ખીચડી વઘારી દીધી છે અને અમે લોકો ફાઇનલી ખાવા માટે બેસી ગયા છે. એન્જિનિયરિંગ વઘારી છે પણ હા તો એવું જ હોય. વેસ્ટ ના થવું જોઈએ. નહીં બનાવી. ચલો ગાઈસ ખીચડી ખાવા માટે. કેવી વઘારી મોનું? કમ્પ્લેટ. અને નિંજા હથોડી. ચલો ગાઈસ ખીચડી ખાવા માટે. તો ગાઈસ ખીચડી વઘારી દીધી છે અને મમ્મી ખીચડી લઈને બેસી ગઈ છે ખાવા માટે. મમ્મી મેં અને મોનું. કેવી છે મમ્મી ખીચડી? સરસ છે. હા ખીચડી રાતની ખીચડી વઘારી દે ખાઈએ છે. મોનું પણ ખાય છે ખીચડી અને જોઈએ છે નિંજા હથોડી. મસ્ત ખીચડી વઘારી છે એવું કે છે. કોને ભાવે છે ખીચડી? તો ચલો ગાઈસ ખીચડી ખાવા માટે. તો ગાઈસ અત્યારે ફ્રેશ થઈને સોંગ સાંભળી છું અને મમ્મી બનાવે છે જમવાનું. મમ્મી જમવાનું શું? આજે તો વૈડા બનાવે છે. બનાવું છે આજે તો વૈડાનું શાક. આજ તો વૈડાનું શાક ને રોટલી. આમ કે સાંજે તો જાન છે લગ્નમાં, ગરબા છે, હલ્દી છે એના માટે. અને ગાજર પડ્યા છે તો મમ્મી કહે છે કે આ બધા ગાજરનો હલવો કરી દઈએ, પણ વિચાર એવો આવે છે કે આપણે લગ્નમાં જવાનું છે તો આટલો બધો હલવો ખાશે કોણ 2 દિવસ? ફ્રીજમાં બનાવીને મૂકી દેવાનું. પણ બનાવીને મૂકી દે વાંધો નહીં. હલવો તો આઈ થિંક 3-4 દિવસ સ્ટોર થાય, વાંધો નહીં. લગ્નમાંથી આવીએ તો નાસ્તો કરવા તો ચાલે. તો વૈડા બનાવે છે અને રોટલી. વૈડાનું શાક ને રોટલી. અને હેર વોશ કરવાના છે તો ગાઈસ અત્યારે લોકો જમવા બેસી ગયા છે. આજે આ કમ ચૂપચાપ ગુમસુમ બીમાર માણસ એવું લાગે છે. રડી ચાલુ, ધીરે ચાલુ થઈ ગયું. તો ગાઈસ મારી મમ્મી અત્યારે બનાવી રહી છે ગાજરનો હલવો અને મેં ચા બનાવીને અમે લોકો આજે અહીંયા જ કાઢી લીધી છે કારણ કે હું પોતે આજે રસોડાના પ્લેટફોર્મ પર બેસીને ચા પીઉં છું. અને હું હલવો બનાવું છું. ગાઈસ બીજી વખત બનાવું છું. પહેલી વખત બનાવ્યો તો સરસ બને, તો પછી ઈચ્છા થઈ એટલે ફરીવાર બનાવ્યો છે. એટલે સીઝનનો બીજી વાર, બાકી આમ તો બહુ બધી વાર બીજી વખત થયો છે કેમ કે બાકી ગાઈસ એના પહેલા હલવો તો મમ્મીએ બહુ બધી વાર બનાવ્યો છે, એવું નહીં કે આજે બનાવ્યો છે. મને હલવો બનાવવાનું બહુ ગમે છે અને મારો હલવો સારો થાય છે પાછો. એવો નથી થતો કે આમ બગડી જાય છે, એવું નહીં થતું. અને ગાઈસ ચલો ચા પીવા માટે. પછી ચા પીને પછી હું જઈશ, મારું થોડું કામ છે. આજે ચોલી પહેરવાની છે ગરબામાં, એના લીધે તો એ કામ પતાવીને આવું પછી રેડી થવાનું ચાલુ કરું મેં. તો ચલો ગાઈસ ચા પીવા. તો ગાઈઝ અત્યારે મેં ગરબામાં જવા માટે રેડી થઈ ગઈ છું. જો કે આ ગરબા માટે આ લુક નથી, ત્યાં જઈને ચેન્જ કરવાનું છે. આ તો અહીંયા આગળથી ખાલી પેલું મંડપ મુહૂર્ત ને ગણેશ સ્થાપના છે એના માટે આ લુક લીધો છે. ને મારી મમ્મી હજી એઝ ઇટ ઇઝ એ જ રૂપમાં છે.
હજી તૈયાર થવાનું બાકી છે. બાકી છે. હા લગ્નમાં જવાનું છે પણ તૈયાર પહેરું છું. બુટ્ટી પહેરવાનું ચાલે છે. તો ગાઈઝ હું તૈયાર થઈ ગઈ. જો તમને મારો લુક બતાવ્યું કે કેવો લાગે છે. જો ગાઈઝ અમારું છે ને ફૂલ છે. તો તમે લોકો કમેન્ટ કરજો કે લુક કેવો લાગે છે એવું. તો ગાઈસ હમણાં 7:45 વાગ્યા છે અને પપ્પા નીચે ગાડી લઈને રાહ જોવે છે, પણ આ લોકો હજુ તૈયાર થવામાંથી જ ઊંચા આવતા નથી. ગાઈઝ અમે લોકો તૈયાર થઈ ગયા છે. બસ હવે અમે લોકો જઈએ જ છે. તો ચલો ગાઈઝ હવે અમે લોકો જઈએ મેરેજમાં, ગરબામાં. પછી ત્યાં જઈને અમે બતાવીએ અને જો અમારો ફૂલ લુક કેવો લાગે છે અમને કમેન્ટ કરજો કે અમારો લુક કેવો લેવો છે. તો ચલો ગાઈઝ મળીએ લગ્નમાં જઈને. ચલો બાય, બધા મળીએ. ચલો આવો. સાડી પહેરું તોય સારી જ દેખાવ ભાઈ. તો ચલો ગાઈઝ હવે અમે લોકો નીકળી ગયા છે લગ્નમાં જવા માટે. આગળ જો ચાલો ગાઈસ અમે લોકો નીકળી ગયા છે લગ્નમાં ડોઝ કરવા માટે. ગરબા રમવા માટે. હા જો તો મળીએ ગાઈસ મેરેજમાં. તો ગાઈસ અમે લોકો છે ને લગ્નમાં આવી ચૂક્યા છે અને હજી હલ્દીનું ખાલી સેટઅપ લગાવ્યું છે. હજી હલ્દી કરવાની બાકી છે. મમ્મી આવી ગયા ને લગ્નમાં. અને હજી બધું થોડું ધીરે ધીરે બધું પબ્લિક આવે છે. આજે અમારી બેનને ઠંડી લાગવા માંડી છે, બગાસાવા માંડ્યા છે અને ગરબા રમવા આવી ગઈ છે. ટીમલી રમવાઈ છે. તો ચાલો ગાઈઝ હવે તમને આગળ બતાવું હલ્દીનો ફંક્શન. તો ગાઈઝ ફાઇનલી ગરબા પતી ગયા છે. 1 વાગો આવે છે ને ગરબા પતી ગયા છે ને આજે મીટિંગ ભરીને બેઠા છે. અંકિતા કાકી હાય. વિડિયો ઉતારતી હોત ના ઉતારતી તો ખાલી કેવું લાગ્યું. બ્રાઇટ ટુ બી. તું બ્રાઇટ ની વાઇટ ના કરતી ઉતારે હે રવા. હા મોનું લે છે. મોઢાના એક્સપ્રેશન જો ને એમના. ચલો બોલા હેડો. હું બોલો તમે આવડે માથે કેમ ઓડ્યું હમણાં? કે કઈ ઈચ્છાઓ માથે ઓડ્યું તમે? હે ના ના ઉતારતી જો કોઈ તો જા. આટલું નાખો ને એકવાર આટલું નાખો ને. નિકિતા કી આખું ઓડીને પછી આમ કરો ને. હે કઈ જાવ છો? વહેલું ઉઠી નું કર. કોણ નહીં જવાનું હતા જ. હા કોઈ નહીં જાવ. કુએ કાંઠો અને કોઈ ઓઢની બાંધી દીધી છે. બસ હવે ચા આવે એટલે ચા પીને નીકળવાની તૈયારી છે. ગાઈઝ હજી આ લોકોએ મીટિંગ કરી રાખી છે અને વાતોના વડા કરે છે. નિકિતા કી ધૂણી હરગાઈને બેહી રહીએ તો ચાલશે ને? કાલે મજા આવશે. 8-1 વાગ્યા હશે જ. કાકા ભૂત કાઢશે ચાયલી અત્યારથી મૂકી દો. મોનું વાત તો સાંભળ લી પેલા આપણે ફેમિલી કે ઢોકળા નાખવા ગયા તો માટી કે જીલો ગાડી લઈને આયા છે અમને વાર નહીં લાગે કે અને આપણે તો ઠોરી જઈશું કે ઠંડી હું કઈ નાખું તો બધાને કહું. એ તો એવું કે ગાડી લઈ કોઈ નહીં હું તો કહું ગાડી લેજી
લઈ જાઓ ડ્રાઈવર કોણ છે ડ્રાઈવર એ તમારો પ્રશ્ન છે હવે તમારે ડ્રાઈવર કાલ લેવા હું ડ્રાઈવર કદી લઈ આવું શું કે ફોન મૂકી દે પેલા તું ચલો ગાઈસ ચા પીવા માટે ચા પીવા માટે ગઈશ અત્યારે વાગ્યા છે 1:30 વાગવા આવ્યો છે ગરબા પતી ગયા અને ચા આવી ગઈ છે બધા ચાની ચુસ્કી લે છે હવે ચા પીએ અને કહ્યું ના બધાને જવું છે જો અલી ચાનું નામ લીધું ને ચાનું નામ લીધું એટલે કોઈ જાય ને બકા પછી ફોટા પાડ્યા પહેલા ના ફોટા પાડ્યા બહુ મસ્ત ફોટો એવું ને તમે છે ને એક સોનોનો ફોટો પડાવીશ મારો સોનોનો માં ભાઈ લગડો પડે તો નીલો ને તારો ના બે ફોટા પડાવીશ બસ એવું કરશે દિવાલા લગાવીશ એવું નહીં તમે આમથી આવીએ તૈયાર થઈને તે ઘરે જ પડાવી લેવા કોણ હતું કોઈ એમના મિસ્ટર તમારે એમ દીતે એને નહીં તારે ફોટા એમના પડાવી મિસ્ટર ના હતા તે એટલે બહુ મસ્ત ફોટા પડેલા સોનું એટલું આ એમપી ગયેલા મીકી દે ફોન તું સાઈડ યાર હું હેલો ગાઈસ તમે વેલા તમે છે ને હેલો ગાઈસ આ છે બુઆ છે આ છે કાકી છે મોનું છે મારી બેન છે કેને માર ફોઈ છે મમ્મી છે તો ગાઈસ અત્યારે અમે લોકો ગરબામાંથી નીકળી ગયા છે ઘરે જવા માટે મમ્મી ઊંઘી ગઈ ના જાગું છું મને ઘર આવે તો જ ઊંઘાઈ જશે ગેરંટી નહીં રસ્તામાં ઊંઘી જાય હા. આ જો ઊંઘી ગઈ ગોત પડી છે ઊંઘી જશે ગુડ નાઇટ મમ્મી ગુડ નાઇટ ગાઈસ અમે છે ને ઘરે આવી ગયા છે ને હવે અમે લોકો કપડાં ચેન્જ કરીને ફ્રેશ થઈને હવે સુવા પડી ગયા છે મમ્મી પપ્પા મોનું મેં હવે અમે લોકો સૂઈ જઈએ ગુડ નાઇટ જય માતાજી અને તમને અમારો બ્લોગ ગમ્યો હોય તો લાઈક કરો શેર કરો કમેન્ટ કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો મળીએ પછી એક બીજા નવા બ્લોગ સાથે